રૂમ માંથી બંધ થઈ જાય. હલો, રૂમ માંથી બંધ થઈ જાય ને. યાર આમ શું કરે છે સાચું મને રોવડાવે. હેલો મિત્રો, કેમ છો? અમારા વિશાલભાઈ છે. વિશાલભાઈ ધોકાવાના છે ફૂલ હેઠે જઈને. હાલો વિશાલભાઈ. યાર બંધ થઈ જાય ને એમ. શું કેવું તને હવે? હલો હેલો, તો કેમ છો મારા ગુજરાતી મિત્રો? તમારું ફરીવાર એકવાર ગુજ્જુ ફની ભોજનમાં સ્વાગત છે મિત્રો. તો મિત્રો, હું તમને આજે એક લવરિયા કોલ રેકોર્ડિંગ જે વાયરલ થઈ રહ્યું છે હું તમને સંભળાવવાનો છું મિત્રો. તો મિત્રો, આવા જ કન્ટેન્ટ જોવા માટે ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો, આ કન્ટેન્ટ આપણે અહીંયા ચાલુ કરીએ મિત્રો. તો મારા લેપટોપમાં જે પ્લે કરું, સાંભળજો, બહુ મજા આવશે. ચલો અલા નહીં લેવરાતું હે સાચું કહું ઈના. હલો, નહીં રેવરાતું વાત વગર. મને ખબર છે શું કરું. એવું શું થતું હશે? ખરા શું થઈ ખબર શું કરું. આ દિન થી ને કરો શું આમ રોય છે ના તો નહીં રોતો. એમ શું કરતા છો? ક્યાં કરું પણ તું દેખ તો કરી. હા ક્યાં રોવું નહીં રોતો એ ઈના સાચો કહું ને એ શું થતું હશે? હે મને નથી ખબર. મને ખબર હોત તો હું કઈ નહીં ખબર નથી શું કરું. ઘરે ઘરે છે ને મારી દેવી હાલત છે. ઘરે જો ચાલે ને ઘરે ઘરે ચાલે વાત કર્યા વગર. હલો, ઘરે તો હું એટલે મેસેજ કરતી મેસેજ કરું કોઈ બીજા પછી નો હોય તો ફોન કરું કે કોઈ બીજા લખે તો કહેતા હતા કે આમ તો કે કોઈ તો વહેલા હશે વૈશાખ મહિના સુધી. એટલે વૈશાખ મહિનામાં કમુહૂર્ત તો છે ને એટલે હમણાં કે શિયાળામાં છે ને કાબસ કે મોડા જેઠ મહિનામાં એમ કહેતા હતા. હું તો મારા પપ્પા ચોખ્ખી ના પાડી દઉં મોઢા ઉપર જોઈએ એ ના એટલે તારું નામ નહીં આલું. તું ટેન્શન કેમ કરે? પણ સારું તો કરી લેવું. એના મને નહીં ફાવતું તારા વગર સાચું કોણ મને. હલો શાદી કરી થોડે પપ્પા નાનું પડે. હલો, હા મને બેની જિંદગી બગાડતો નહીં આવડતું સાચું કોણ. હું ના નથી પાડતી. તમે શાદી કરશો તો મને કોણ છે બસ. પણ તને ના લાગે પણ મને તો પાપ લાગે. કોઈ નહીં જાય શાદી પપ્પા ના પડે. ચલો ને ઘરે વાત ના કહું ને મહિનો તો ચાલે બાકી તારથી ને એક દાડો નહીં રેવરા. હું સાચું કહું ને એ સાચી વાત. પણ તને ખબર શાદી કરી તો પપ્પા ના પડે. હલો, હા તને ખબર નહીં છે એ ફીલિંગ. બાકી તું હોય ને તું ધારે ને એના કરતો હું તારથી ને વધારે લવ કરું સાચું કહું ને. સ્ટેટસ દેખ્યું તું ત્યારે મને ખબર હતી પણ મોબાઈલ મળે તો વાત કરું. મારે ઊંઘ નથી આવતી તો કેતો હશે કે ઊંઘાઈ જતી હશે આરામથી. પહેલી રીંગે ફોન ઉપડ્યો કે નહીં? આ ટાઈમે કોઈનો પહેલી રીંગે ઉપડે ફોન? સાચું કહું ને રીંગા ખૂબ યાદ આવે. શું કરું મને ખૂબ આવે છે. નહીં તારા વગર નહીં રહેવાતું પણ શું કરું હવે. હેલો શું કરું કે ને? હા શું કરું આમ શું કરતા હશો તો ભાઈ? મને શું લાગે યાર. હલો ધીમા આમ જ કર. હલો વાત કર. હલો હા એમ પણ શું કેમ કે આખી તો વાત કરે એટલે મને ખબર પડે. શેની ઓલી લગ્ન વાળી શું કામ કરતા મને એમ વાત કરતો હતો એટલે મેં પૂછ્યું મેં કીધું અસલ થશે તો કે હોય એમ કરતો હતો. એ લોકો પ્લાસ્ટર કરાવે છે. ચાલુ હોય પ્લાસ્ટર ચાલુ કર્યું એની માને તો ફાઇનલ હશે. સાલ હશે લગભગ તો.
એ માનની કરવા સાચું એના એ નાનું પાડતો મમ્મી પપ્પા નાના પડે. એ પણ શું કરું પણ તાર વગર માથી નહીં રહેવાય એના હું મરી જઈશ શું ભાઈ તું કહેતી નહીં ઓગળે હા હેલો હા મૂકું હા આપણે જોબ લાગતો 2-3 સાલ તો લાગશે. હા, આટલો તો આરામ તો એટલી વાર તો રાખ. શું એટલી વાર તો શાદી કરીને એનાથી એમ રાખ. પણ હું છે ને સાચો હું હલો હે હો મને એને ઈ જરાય પસંદ નથી અને મને મોઢે તું છે એના હું મરી જઈશ ને હલો પસંદ નથી મને ખબર છે પણ શાદી કરીને 3 સાલ તો રાખવું પડે. અને પછી શું કરશું પછી 3 સાલ કેવી રીતે નીકળે મમ્મી પપ્પાને કેવું લાગે શાદી હલો કરીને ઓકે. હલો પણ હા પછી શું કરીશ એનાથી શાદી કરી પછી શું કરશો કહો હે પછી શું કરશો એનાથી જો આજ હવે શાદી કરી બી ધારો હા તો પછી શું કરશો કહો કોઈ નહીં જે એમ ચાલતું હોય કરવાનું. ના મારે તો કોઈ નહીં એને મારે બોલાવી નથી પહેલી વાર